આ સાપ છે તે શાળા કેમ્પસની અંદર નીકળ્યો હશે, મેદાનની અંદર નીકળ્યો હશે અને ધામણ પ્રકારનો સાપ છે એ અહીંયા દેખાય છે. જોકે આપણા ગુજરાતની અંદર ઝેરી અને બિનઝેરી બે પ્રકારના સાપ આપને જોવા મળે છે. તેની અંદરથી આ બિનઝેરી એ સાપ છે. શાળા કેમ્પસની અંદર હોવાથી વિદ્યાર્થીઓની અંદર પણ ભયનો માહોલ હોય છે. એટલે કોઈ વિદ્યાર્થીને નુકસાન ન પહોંચે, વિદ્યાર્થીઓ ભયની અંદર ન મુકાય તે માટે અહીંયા એને આપણે રેસ્ક્યુ કરવાનો છે. તો આપણે એનું રેસ્ક્યુ કરીએ અને પછી એને યોગ્ય સલામત જગ્યાએ એ રિલીઝ પણ કરવાનો છે. જોકે ધામણ છે એ સાપ એ બહુ ઝડપી હોય છે, તેમનું કદ પણ લગભગ મોટું હોય છે, એની ઝડપ છે એ વધારે હોય છે. બિનઝેરી હોવા છતાં પણ એ ડંખ મારે છે, તો ધ્યાન રાખવું થોડુંક. ભલે ઝેર ન ચડે તો વાત જુદી છે, પરંતુ ખાસ એની કાળજી રાખવી. તમારી આજુબાજુ પણ જો આવો કોઈ સાપ તમને નજરે તરે, ઝેરી હોય કે બિનઝેરી, તમારે અનુભવ વગર તેમને પકડવો નહીં. ખાસ કરીને સાપ પકડવાવાળા કોઈ વ્યક્તિઓ અથવા તો સર્પમિત્ર હોય તેમનો તમારે એ કોન્ટેક કરવો અને પછી જ એને યોગ્ય જગ્યા પર છે રિલીઝ કરાવવો. એને મારવો નહીં, કારણ કે દરેક સજીવ એને પોતાનો જીવ વાલો હોય છે. સાપ પણ ખેડૂતનો મિત્ર છે, આથી એને કોઈ પણ પ્રકારે નુકસાન ન કરવું એ આપણી પ્રાથમિક અને નૈતિક ફરજ છે. અહીંયા આપણે એનો રેસ્ક્યુ છે એ કરીએ છીએ અને રેસ્ક્યુ કર્યા બાદ તેમને યોગ્ય કુદરતી પ્રાકૃતિક સાનિધ્યમાં માનવ વસવાટથી દૂર, કે જ્યાં માનવીને કોઈ પણ પ્રકારની અડચણ ન ઊભી થાય, ત્યાં આપણે એને રિલીઝ કરવાનો છે. તો હું તમને એનો રિલીઝ કરતો વિડીયો પણ એ આગળ અહીંયા બતાવું છું. ચાલો તો આપણે જઈએ હવે એને રિલીઝ કરવા માટે. રેસ્ક્યુ બાદ તેમને રિલીઝ કરવો એ જરૂરી છે. તો ચાલો હું તમને રિલીઝ કરતો વિડીયો બતાવું. હવે આ ધામણ સાપ છે એ શાળા કેમ્પસમાંથી પકડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ એને મુશ્કેલી ન પડે એટલે અમે એને રિલીઝ કરવા માટે આવ્યા છીએ. પ્રાકૃતિક સાનિધ્યમાં આપણે એને હવે રિલીઝ કરી દઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન થાય. જોકે બિનઝેરી સાપ છે અને સાપ એ ખેડૂતનો મિત્ર છે, આથી કોઈ પણ પ્રકારે સાપનું નુકસાન ન કરવું, એને મારવો ન જોઈએ. આપણે એને કુદરતી સાનિધ્યમાં એ રિલીઝ કરીએ છીએ. આ જાય છે ધીમે ધીમે. આપણે એને રિલીઝ કરી દીધો છે.